આપણા ટ્રાન્સપોર્ટર હો ભાઈ, આમના અંડરમાં આપણે ચાલવી છીએ બરોબર. આમના અંડરમાં આપણે ચાલીએ. તમે પૂછતા હો ને કઈ રીતે લોડ કરો, કઈ રીતે લોડ કરો. આ અમારા ટ્રાન્સપોર્ટર જોઈ લો સરખી રીતે. હા, અને કોઈને ચાલુ હોય તો કહેજો, કમેન્ટ કરજો તો નંબર આપી દઈશું, વાત કરી લેજો ડાયરેક્ટ બરોબર. આ અમારા બીજા ભાઈ છે, ટ્રાન્સપોર્ટર છે પણ બીજું બી કામકાજ છે બરાબર છે. અને આ ભાઈ અમને જે ગાડી લોડ કરીને આપીએ જમ્મુ. ટીપી ચાલુ નથી થઈ હો ગાડીઓની ભાઈ, ટીપી ચાલુ થઈ નથી. ઓર્ડર ટેક્સ પહોંચી ગયા છે જો સોપિયાનમાં. આપ્યું સોપિયાન આવવાની તૈયારી છે. આખો નદીનો પટ છે. 51 કિલોમીટર શ્રીનગર છે ભાઈ. સોપિયાની બજાર પુલવામાં આવશે ભાઈ. 15-16 કિલોમીટરમાં પુલવામાં. એમાં નદીમાં ગાડી ધોવાય ભાઈ. કાશ્મીર ખીણ છીએ દોસ્તો. આપણે પુલવામાં ક્રોસ કરી રહ્યા છીએ. આપણે પુલવામાં ક્રોસ કરી રહ્યા છીએ મિત્રો. બજાર છે પુલવામાની. આ છે ચોક પુલવામાનો હે ને. ટાવર છે, ચોક છે ચોક. લાઈન લાગી ગઈ હે ને નાની ગાડીઓની. જામ થઈ ગયું પુલવામામાં તો. એવું છે બજાર છે યાર. મસ્ત છાવા વાળો રોડ, છાયડા વાળો. હા લાગે ને. પહાડમાંથી નીચે આવી ગયા તો હાલ લાગે. ઠંડી કરે છે તો ભેંસ સુજા કરવી ઠરી જવાય એવું હતું. હવે વધારે ઉતરી ગયા પાછા. હા હવે બરોબર. દોસ્તો આપણે શ્રીનગરમાં હા બપોરના 11 વાગ્યા હવે પહોંચ્યા આપણે શ્રીનગર. બસ સફર રહી મારી લઈ લીધી. જઈએ હવે અંદર સિટીમાં. इधर घुमा दो थोड़ा घोड़ा. Chodź do. Jak się zliczy. भाई ऑटो बुलाया है, चलते हैं घूमने घामने. ऑटो लेके जाएंगे, भाई साहब को बुलाया है. कैसे हो? अच्छा चलो. अब भाई का भी वीडियो ले दो, इंटरव्यू ले दो, और नंबर भी रख दिया. उस पे रोप में है रिवर नदी. बोट भी चलती है इस पे. बोट पड़ी है ना, ये पड़ी बोट है बोट में. अब आउटपुट कैसा रहता है मेरा देखा हुआ. बस पहुंच गए हम वहाँ. लोकल साइड से चलो दोस्तों, दाल लेक आवानी तैयारी है. ट्रैफिक છે બહુ. દાલ લેક में ट्रैफिक બહુ રહે છે. स्टार्ट है ना, चालू दाल लेक. ठीक है. इधर घाट बनते हैं. ये नंबर 1 घाट. ऐसा बाद आएगा 2, 3, 4, 5 शिकारा घाट. अच्छा, इधर कार्ड बनेगा. शिकारा घाट. ये शिकारा जो शिकारा घाट है ना, ये घूमने के लिए. हाँ हाँ.
उसका कार्ड यहीं से बनेगा ऐसा? हाँ, कार्ड नहीं बनता है, उधर ही टिकट मिलता है? टिकट नहीं, उधर ही पैसे देने हैं उनको कैश। ठीक है, कोई आगे वही तो राउंड ही खाली लगाता है। દાલ લેક શિકારા આપણે શિકારામ જવાનું થતું નહીં હો ભાઈ આપણે ખાલી જોવાનું આટો મારીને આવતું રહેવાનું શિકારામ ફરવાનું નથી થતું દાલ લેક સડક છે કાંકરિયાની જેવી એટલું લાંબુ હે દાલ લેક યાર બહુ લાંબુ લાગે સમજો નજર નાખો ત્યાં સુધી હે દાલ લેક આજનો ટાઈમ છે પબ્લિક તો છે ને એટલી બધી ખાલી ખાલી છે અમુક શિકારા ચાલે છે શું છે જો આમ લાંબુ ક્યાં સુધી છે શિકારા જો દાલ લેક તો બધું કંઈ છે નહીં ખાસ પણ તો એક ફેમસ થઈ ગયું કાંકરિયાની જેમ ફેમસ થઈ ગયું શિયાળામાં કદાચ મજા આવતી બધું છે ને ગંદુ પાણી છે ભૂરિયા જાય હોલી રેમાં આમાં બેઠા ભૂરિયા બે ત્રણ જો ભૂરિયાઓ યાર ફોટો ખેંચી લઈએ શું છે મને હે આજે તો ભૂરિયાઓ જાય જેકેટ બેકેટ લીધા ભાઈ જો એક પેક કરાયું છે આ રહ્યું એ દાલ લેક થી બહુ બધા છે લાલ છે કાળું છે આપણે કાળું લીધું છે આ દાલ લેક થી જો દાલ લેક માં ફરીએ છીએ બરોબર છે क्या रेट लगाया आपने किसका 850 850 અરે કોઈ વાંધો નહીં આગુ પાછું કરાવજો થોડું ઘણું આ એક પેક કરાવડે એ કાળું આ પેક કરાવ્યું ઠીક હા બોલો ગુજરાતીમાં બોલો છો ગમે છે દાદા દાદા ગમે છે એટલે તો લેવું છે દાદા હિન્દીમાં ને ગુજરાતીમાં બધે બોલે છે ગુજરાતી આવડે છે ગુજરાતી આવતે હો ગુજરાતી में अच्छा अच्छा 360 800 नमस्कार चलो दोस्तों आपનું કામ ખતમ હવે જઈએ છીએ જમ્મુ શ્રીનગર કામ ખતમ કરી નીકળ્યા છીએ ઘર માટે બરફના પહાડો જો ધુમાડો નીકળે સમજો બરફના પહાડ ઉપર ધુમાડો ત્યાં બરફ લાગે હજુ
જામ લગ ગયા ભાઈ, સમજો આ પડો આપણો ડબ્બો. આમ તો જો 4-5 કિલોમીટર લાંબી લાઈન લાગે. કાજીકુંડ ટનલ પાર કર્યા પછી જો પહાડોનો નજારો. માને આ લાઈન કીધી પૂરી થશે. ચાલો મિત્રો, ચા પાણી પીવા ભરીએ, લાઈનમાં થાક્યા એટલે જઈએ હવે આગળ. 2-3 કિલોમીટર લાંબી લાઈન હે. મોર્નિંગ દોસ્તો, ઉધમપુર ક્રોસ કરી લીધું છે મિત્રો. આ સવારે ગાડીઓ છોડવામાં આવે, રાતે બધી સાઈડ કરી દીધી છે. જમ્મુથી શ્રીનગર વાળી લાઈન જો એક સાઈડમાં છે ને, અહીંથી સવારે છોડે ગાડી. આમ જો નજર નાખો અહીંયા સુધી ઊભી ને ગાડીઓ. અને શ્રીનગરથી રાતે છોડી હતી અમારી હારે તો એ ભાગમ ભાગી હતી. અને અહીંયા જો ઉધમપુર પહેલા, ઉધમપુર તો ઘણું છોટું 10 કિલોમીટર, એની પહેલા જ તે બધી ગાડીઓ રોકી દીધી. અને વારો સવારે 9 વાગ્યા પછી જોઈ લેજો કેટલી લાઈન. અહીંયા ક્યારેક એવું હોય, આ બાજુથી જમ્મુથી છોડે તો ક્યારેક શ્રીનગરથી છોડે. બાકી 12-24 કલાકના હોલ્ડ થઈ જાય. જો કેટલી પડી લાઈન, 2 કિલોમીટર તો થઈ ગઈ છે. 10-12 કિલોમીટર લાઈન હશે મારા ખ્યાલથી. આ તો ખાલી રેસ્ટ એરિયામાં પડી હા, જાવકમાં. આમને કોઈ રોક્યા નથી લગભગ. પછી જોઈ લઈએ આગળ જાય ભાઈ, આની ખબર પડે. રોક્યા તો નહીં ને આ લોકોને. આમને કોઈ આ બાજુ વાળાને કોઈ રોક્યા નથી. જો રેસ્ટ કરવા રોકાયા ખાલી. સામે વાળા જે એ બધા રોકી રાખેલા હે રાત્રે. જો બધા સવારમાં 9 વાગ્યા પછી છૂટશે, જશે શ્રીનગર વાળી લાઈન, જમ્મુથી શ્રીનગર. જો ક્યાં સુધી આમ લાઈન લાગી, જુઓ તો ખરા. બીજો જથ્થો, ત્રીજો જથ્થો, 2-3 કિલોમીટરમાં જથ્થા રોકી દે છે ગાડીઓના. છોડશે એટલે કેવી ગાડીમાં દવડાટી બોલાવશે, જામ થાય ને ભાઈ ગાડી. જમ્મુથી શ્રીનગરમાં 5-5 હજાર ટ્રકો રોકાઈ જાય 25 કિલોમીટરમાં. શું થાય ભાઈ? જો રોકી રાખી. વન ડે એક સિસ્ટમ, શું કહેવાય, 1 ડે સિસ્ટમ. એક દિવસ અહીંયાથી એક દિવસ ત્યાંથી, એવું બધું વારાફરથી છોડે રાખે. જમ્મુ કાશ્મીર વાળી ઘાટી વાળા રોડ જામ. આ તો બહુ વરસાદ આવી ગયો જમ્મુમાં. હુડકા તરે ઉડતા જો ગાડીઓ તરતી જાતી લાગે. આમ જો ઓહો આટલો બધો. અમારે પાછા રોડના કામ ચાલુ, ડાયવર્જન જો. આમાં ખાડા ટેકરા હોય તો શું ખબર પડે. આ ડાયવર્જન જો સામે છે, કટરા સુધી કામ ચાલુ છે નહીં. અને બોર્ડરથી લઈને કટરા સુધી હેરાન. ના રોડ ઉપર નથી વહેવા મળી. જો ધાબુ જમ્મુથી લઈને અહીં સુધી કામ ચાલુ. આ બાજુ લખનપુર બોર્ડર. જો ગાડીઓ પાર્કિંગ થઈને પડી બધી. આપણે મૂકી દીધી અહીંયા રોડની સાઈડમાં. અમે ધાબુ. ચાલો મિત્રો, ધાબા એટલે ચા નાસ્તો કરવા. એ તો પહોંચી ગયા. આપણે જોરદાર. ભાઈ લખનપુર બોર્ડર નેટવર્ક આવી ગયું છે. નેટવર્ક નતું આવતું, હવે ચાલુ થયા સિમ. બોર્ડર ની જોડે આવ્યા હતા, સિમ ચાલુ થઈ ગયા, મેસેજ પડવા માંડ્યા બધા. લખનપુર આઈ લવ કઠુઆ લખેલા ઘોડા ખડા હે. કઠુઆ ટીપી ચાલુ નથી થયો ગાડીઓની ભાઈ. ટીપી ચાલુ થઈ નથી. બોર્ડર ટેક્સ. આપણા ટ્રાન્સપોર્ટર હો ભાઈ. આમના અંડરમાં આપણે ચાલવી છીએ, બરોબર. આમના અંડરમાં આપણે ચાલીએ. તમે પૂછતા હોય ને કઈ રીતે લોડ કરો, કઈ રીતે લોડ કરો. આ અમારા ટ્રાન્સપોર્ટર જોઈ લો સરખી રીતે. હા, અને કોઈને ચાલવું હોય તો કહેજો, કમેન્ટ કરજો, તો નંબર આપી દઈશું, વાત કરી લેજો ડાયરેક્ટ, બરોબર. આ અમારા બીજા ભાઈ છે, ટ્રાન્સપોર્ટર છે, પણ બીજું બી કામકાજ છે, બરાબર છે. અને આ ભાઈ અમને જે ગાડી લોડ કરીને આપીએ જમ્મુ કાશ્મીરની,
અને આ અમારા મિત્ર રાહુલભાઈ. આમની પણ ગાડી જ છે, આમની ગાડી ચાલે છે, આ ભાઈ ચલાવે છે, બરાબર. તો આવું બધું કામકાજ હોય, બધા ભેગા થઈ ગયા અહીંયા મિત્રો, બેઠા જમવા. અમે શ્રીનગરથી રિટર્ન છીએ અને આ લોકો શ્રીનગર જાય છે. જમીનભાઈ નોખા પડીએ બેની ટીમ ભેગી થઈ ગઈ, જો 5 જણા ભેગા થઈ ગઈ. દહીં મિક્સ પછી બીજું કંઈ શું મંગાવેલા? રોટી કે યાદ છે, ચપાતી ના ચવાય એવી જ વાંધો ને જે આવી જાય બધા ભેગા મળે. આપણે ટ્રાન્સપોર્ટર ભેગા થયા, બહુ ટાઈમ થયો, 4 વર્ષે ભેગા બેઠા 4 વર્ષે. આ પઠાણકોટ બાજુથી રોડ આવ્યો, આ જલંધર બાજુથી આવ્યો. હાય હાય હાય, હીરો થઈ ગયા ભાઈ રાહુલભાઈ તો, વાહ ભાઈ રાહુલભાઈ. આ ભાઈ રાહુલભાઈ અમારા ડ્રાઈવર, આ કેરીના. આ ગાડી એમને ચલાવે છે અને આ આપણે ઇન્ટ્રા, આ ગાડી આપણે ચલાવીએ છીએ. અમે શ્રીનગરથી આવ્યા, આ ભાઈ શ્રીનગર જઈ રહ્યા છે, બરાબર. ઇન્ટ્રા આવી અને કેરી જઈ રહી છે. અને આ બધા જો આમાંથી એક મારી જોડે આવશે અને 2 લાલ લાલ જે દેખાય ને જશે પાછા શ્રીનગર. વચ્ચે છે અમારા ટ્રાન્સપોર્ટર. આજે ટ્રાન્સપોર્ટર ફરવા આવ્યા સમૂહ કાશ્મીર, જો ખાઈને આવ્યા હે. જો આ ધાબાએ રોકાયા હતા, મેં જમવા માટે જમી લીધું છે. જો ધાબુ છે અહીંયા રોકાય. હિસાબ ગડબડ છો લાગે કંઈક. જો ચલો તારા, ચાલો પહોંચીએ તારા. આપણે આમ જવાનું છે જલંધર બાજુ, આ લોકોને આમ જવાનું શ્રીનગર બાજુ. ભાઈ મારી દીધો યુટર્ન. આવજો, એ અહીંથી યુટર્ન મારી ગયા શ્રીનગર. આપણે જે જલંધર થઈને આપણું 70 કિલોમીટર બાકી જલંધર, અને એમનું પઠાણકોટ 60-65 બાકી. વચ્ચે ઊભા રહ્યા હતા, નાયા ધોયા, ખાધું, જઈ રહ્યા છીએ હવે. જો કાલે વારા પહોંચીશું આરામથી. ચલો મિત્રો, આપણે તો હવે જો આ બીજા રોડે થઈને આવી ગયા છીએ. આપણે જઈશું આ રોડેથી, આપણે જામનગર અમૃતસર એક્સપ્રેસ હાઈવે વાળા રોડે જઈશું. તો 14:30 થયા છે, પછી અંધારાના વિડીયો આવશે ને બનાવી દઈએ કદું. પ્રયત્ન એવો કરીશું કાલ રાતે પહોંચી જઈએ. નહીં કાલ તો નહીં પહોંચે, રાતે પહોંચે છે, ભલે 12 વાગશે. ના પહોંચે તો ના જ પહોંચે ત્યારે નાખશું બીજું. બાકી કાલ તો ના પહોંચે. અમૃતસરની નજીક છીએ એટલે કાલ રાતે થોડું પહોંચી જવાય, પહોંચી જાય. અમારા સબસ્ક્રાઈબર થાકી ગયા હે, એમને ઉતાવળ આવી ઘરે જવાની, તો કે કાલ તો પહોંચી જવાય, ના પહોંચે. જોઈએ જ્યારે પહોંચીએ ત્યારે. ચલો મળીએ રાત્રે એક્સપ્રેસ હાઈવે પહોંચી જઈશું. તો જામનગર અમૃતસર એક્સપ્રેસમાં ખાલી રોડ મળશે ને, સારો રોડ મળશે એટલે વહેલા પહોંચી.